લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। ખેલો इंडिया સૌરાષ્ટ્ર ધૂધબાલીજ પર દેશના તમામ રાજ્ય ટીમે ભાગ લીધો। દેશ ખેલો इंडिया ભાગરૂપે તમામ દેશ રાજ્ય ટીમો જોડાયા હતા। ખેલ વિદ્યાર્થીઓ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર આંગણે કેન્દ્ર શાસિત પ્રદેશ ધોધલા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। દેશના તમામ રાજ્ય યુવા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો। ખેલ ઇન્ડિયાના ભાગરૂપે અનેક રાજ્ય ટીમ દીવ ધોધલા બીચ પર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વધારે ભાગે દરિયાઈ બીચ ઉપર રમાતી રમતો, ફૂટબોલ, લેગ વોલીબોલ, ખોખો, કબડ્ડી, હેન્ડબોલ વગેરે રમતો સ્પર્ધા રાષ્ટ્રીય આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્ર દીવ પ્રશાસન આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમ રાજ્ય ટીમ કોચ માહિતી દ્વારા જણાવ્યું હતું કે દેશમાં વિવિધ વિભાગો ટીમ જોડાયા હતા। તારીખ 19 થી 24 મે 5 દિવસ હરીફાઈ યોજાઈ હતી। મૂળરાજસિંહ ચુડાસમા ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે હરીફાઈ કરવામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા પ્રફુલ્લ પટેલ તથા વિભાગો દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી। કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, અમરેલી। Malathi, manager, coach of Tamil Nadu women team. Two teams we are qualified. Tamil Nadu 1 and 2 qualified for the beach games. We are in the Nagua beach, the U Kelo India Beach Games 2025. Actually, we have received on 19th. From 19th to 24 we have played. League we have won, and then quarterfinals, and then semi-final we have win the match. Then in the accommodation purpose and also food arrangements, they have arranged in a good manner. Transport facility, whenever we came to that venue, the transport facility is very nice. Whatever thing, and also medical officiating, and all the purpose they have arranged in a good manner. Thank you Kelo India Beach Games organizers. प्रधान सेवक मोदी जी के बारे में आप प्रफुल्ल पटेल ने वो जो उद्घाटन किया है, Thanks to the sports minister and also DU minister, very well organized. Thank you. મારું નામ મૂળરાજસિંહ ચુડાસમા છે અને હું અહીંયા બીચ સોકરનો કોમ્પિટિશન મેનેજર છું। દીવમાં જે અત્યારના સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે દીવ બીચ ગેમ્સનું, જે ગયા વર્ષે પણ થયું હતું અને આ વર્ષે ખેલો ઇન્ડિયા થકી આ દીવ બીચ ગેમ્સ થઈ રહી છે। અને આ બીચ ગેમ્સમાં 6 ઇવેન્ટ છે કે જે જુદી જુદી ફૂટબોલ, સોકર, પછી કબડ્ડી, પછી બીચ વોલીબોલ, પછી સેપક ટકરાવ અને પેન્સેલેક અને મલખમની જે અહીંયા હરીફાઈઓ બધી થઈ રહી છે। આ રાષ્ટ્રીય કક્ષાની આ ગોગલા બીચ ઉપર ચેમ્પિયનશિપ હતી અને આવતીકાલે આની પૂર્ણાહુતિ છે। છેલ્લા 5 દિવસથી અહીંયા આ ટુર્નામેન્ટ ચાલુ હતી અને હજારો ખેલાડીઓ અને એના બધા જે કોચિસ હોય અને મેનેજર હોય એ બધા જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આવેલા અને બહુ જ સરસ આયોજન દીવના એડમિનિસ્ટ્રેટરો દ્વારા અને એડમિનિસ્ટ્રેટર શ્રી પ્રફુલ્લભાઈ પટેલ અને એમની આખી નીચેની ટીમ, જેમાં સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના હેડ છે ડૉક્ટર અરુણ ટી અને એમના આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે અક્ષયભાઈ અને એમની સાથેના જે કોઈ બીજા જે આ ઇવેન્ટને સફળ બનાવવા માટેનું જે એમને કામ કર્યું છે એ બદલ હું ખૂબ અમારા બધા જે ફેડરેશન છે, નેશનલ ફેડરેશન કહેવાય છે બધા, એ બદલ હું બધાને ખૂબ આભાર માનું છું કે આવું સરસ મજાનું આયોજન દીવ ખાતે કરેલું છે।